सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। बोलिए श्री द्वारिकाधीश की जय। परात्पर ब्रह्म भगवान श्री द्वारिकाधीश प्रभुना श्री चरणों में मारा माता पिता गुरु महाराज एमना चरणों में तेमज समस्त जीव मात्रना हृदय कमल में विराजमान परम चेतना ने मारा प्रणाम। आप सब ने मारा जय श्री कृष्ण, राधे राधे। यूट्यूब चैनल અને ફેસબુક પેજના માધ્યમથી આ દિવ્ય ગાથા પિબત ભાગવતમ રસમાલયમ અને આ રસમાલયમના છઠ્ઠા દિવસના મંગલ પ્રારંભમાં आप सौनु अंतःकरणपूर्वक हार्दिक स्वागत करू छू वाला। आज रोज आ दिव्य सत्संग धारा अपनी आमने आम अविरत चालती रहे ए माटे कोई नवा विषयों साथे कोई नवी लौकिक आध्यात्मिक अने कोई तत्व चिंतन नी वातो साथे आप सबनी वच्चे उपस्थित थवानो नम्र प्रयास कर्यो छे। तो आ नम्र प्रयास में आप सब लोगों खूब बधा आमा जोड़ाव अने आ दिव्य सत्संगनी आ धारा में आप सब लोगों आ लॉकडाउन ना समय में
બધા જ લોકો આ દિવ્ય સત્સંગને માણો. અત્યારે એક એક વ્યક્તિ મીડિયાનો ઉપયોગ કરે છે, તો એ મીડિયાના માધ્યમથી તમે લોકો આ દિવ્ય સત્સંગ ધારાને તમે સાંભળો. આજે વૈશાખ મહિનાનો આ ખૂબ તાપ પડે છે, ત્યારે આ પંચમહાભૂતના શરીરને બાહ્ય તાપોથી બચાવવા માટે ઠંડા પવનની, શીતળ પવનની જરૂર છે. અને એ શીતળ પવન આધુનિક યુગના આધુનિક યંત્રો દ્વારા આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. શરીરની બાહ્ય તાપને તો શાંત કરી શકીએ, પણ મનની અંદર ઉદ્ભવેલો જે અશાંતિનો જે તાપ, જે સંતાપ, એને કઈ રીતે દૂર થાય? એનું એવું કયું ઉપકરણ છે કે જેને આપણે આ તાપ અને સંતાપથી આપણે દૂર જઈ શકીએ? તાપ અને સંતાપથી દૂર જવા માટે કેવલ ભગવદ નામ સ્મરણ છે વાલા. હરિનામ સંકીર્તન. જે ફળ ધ્યાન ધરવાથી મળે, જે ફળ તમને તપ કરવાથી ન મળે, યત ફલમ, આ દુનિયામાં કોઈ એવું ફળ તપ કરવાથી જે નથી મળતું. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના. ન તપ કરવાથી, ન સમાધિ કરવાથી, ન ધ્યાન ધરવાથી, ન ધારણાથી જે ફળની પ્રાપ્તિ ન થાય એ ફળ તત્ફલમ સમ્યતે કલો કેશવ કીર્તનાથ. તત્ફલમ લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. એ ફળ આપણને માત્ર ને માત્ર ભગવાન કેશવનું કીર્તન કરવાથી મળે. આ કલિકાલમાં પરમાત્મા એકમાત્ર નામ એવું છે જેની ઉપાસના કરવાથી, જેનું વ્રત કરવાથી મને તમને તાપ અને સંતાપમાંથી મુક્તિ મળે છે વાલા. તો આજે કંઈક એવો જ દિવસ છે. આજે વૈશાખ શુક્લ એકાદશી. આજે વૈશાખ મહિનાની આ એકાદશી અને આ એકાદશીનો દિવસ એટલે આજની એકાદશી, જેને નામ આપ્યું છે
મોહિની એકાદશી. જે એકાદશીના વ્રત કરવાથી માણસ પોતાના તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. આજે મારે એકાદશીની બે વાતો, એક ભાગવત સંબંધી વાત અને એક ભગવાન શ્રી રામ અને વશિષ્ઠ મહારાજનો બેનો સંવાદ, બહુ દિવ્ય સંવાદ કે જેમાં સ્વયં ભગવાન રામ વશિષ્ઠ મહારાજને પ્રશ્ન કરે છે. એવો દિવ્ય સંવાદ. આજે બે વાતો મારે આપને કહેવી છે. એકાદશીના દિવસમાં વ્રત, ઉપવાસ અને દાનનું મહાત્મ્ય હોય છે. દાનનું મહાત્મ્ય દ્વાદશીના દિવસે હોય છે. એટલે હું આજે માત્ર એકાદશીની વાત કરું. આવતીકાલ દ્વાદશી, ઉપવાસના પારણા અને દાનનું મહાત્મ્ય. દાનનું શું મહાત્મ્ય છે એની કથા હું તમને કાલે કહીશ. કે આ દુનિયામાં દાન દેવા વાળા માણસો પણ કેટલા સરસ બેઠા છે, કેવા મહારથી દાનીઓ થઈ ગયા, મહાદાની જે થઈ ગયા. અને એમાં પણ આપણે જે ભૂમિમાં રહીએ છીએ, સુરત, આ કર્ણની ભૂમિ, કાલે કર્ણના દાન વિશેની એક અદ્ભુત મહાભારતની કથા હું આપીશ તમને. આજે એકાદશીનો મહિમા કહું. એકાદશીનો મહિમા કેટલો. ભાગવતમાં આપ સૌએ કથા સાંભળી છે રાજા અમરીશની. વ્રત કરવું તો કેવું કરવું એની જો કોઈ કથા હોય તો એ રાજા અમરીશની કથા છે. વ્રત પ્રત્યેની કેટલી નિષ્ઠા, કેટલો ભાવ, કેટલી દ્રઢતા, કેટલો નિશ્ચય. તો એવી આ દ્રઢતામાં આજે એ રાજા અમરીશ અને એમની પત્નીને સાથે લઈ અને રાજા અમરીશે એકાદશીનું વ્રત કર્યું હતું. આરિરાધયિષુ કૃષ્ણં મહિષ્યાતુલ્યશીલયા યુક્તઃ સંવત્સરં વીરો દધાર દ્વાદશી વ્રતમ. દધારો દ્વાદશી વ્રતમ. આરિરાધયિષુ કૃષ્ણ. ભગવાન કૃષ્ણની જેને ઉપાસના કરી, આરિરાધયિષુ કૃષ્ણ મહિષ્યા તુલ્યશીલયા યુક્તઃ સંવત્સરં વીરો દધાર દ્વાદશી વ્રતમ. અહીંયા એકાદશી કરતા દ્વાદશને પ્રધાન ગણી છે. દ્વાદશી પ્રધાન એકાદશી. એકાદશીનું વ્રત આપણે કરતા હોઈએ છીએ બધા. આજે એકાદશી આપણે રહ્યા હોઈએ. ખરું એકાદશીનું વ્રત કેમ રહેવું? તો કહે છે દશમના દિવસે એકટાણું કરવું, એકાદશીના દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવો, બને તો નકોડો કરવો, અને દ્વાદશીના દિવસે એકટાણું કરવું. પણ આપણે તો એકાદશીના દિવસે જ એક ઉપવાસ કરતા હોઈએ, અને એમાં આપણે બધા જાણીએ છીએ તેમ કેટલું ફરાળ કરતા હોઈએ.
તો એ દ્વાદશી પ્રધાન એકાદશીનું વ્રત રાજા પરીક્ષિતે કર્યું છે. તો એ દ્વાદશી પ્રધાન એકાદશી જ્યારે એ રાજાએ કર્યું એમની પત્ની સાથે, એકાદશીના વ્રતનો નિયમ લીધો. અને એ સમયે જ્યારે એને વ્રતોધ્યાપનનો સમય આવે છે, આ કથા બહુ પ્રચલિત છે, આપ બધાએ ભાગવતના માધ્યમથી સાંભળી જશે, પણ પુનઃ આપને એકવાર એની સ્મૃતિ કરાવું છું. કે જ્યારે દ્વાદશીનો દિવસ, એકાદશીના દિવસે જેણે જલપાન પણ નહોતું કર્યું, નિર્જળા એકાદશી કરી. વ્રતમાં માણસની નિષ્ઠા કેવી હોય એની આ વાત બતાવું છું. માત્ર સવારથી સાંજ સુધી ભૂખ્યા રહેવું એ વ્રત થઈ ગયું એવું નથી. તો ઘણા જીવો એવા છે કે જેને ન ઈચ્છવા છતાં પણ ભૂખ્યું રહેવું પડે છે. પણ અહીંયા તો વ્રતની નિષ્ઠા બતાવી રહ્યો છું. તો એ વ્રતમાં દ્વાદશીના દિવસે બરાબર ઋષિ દુર્વાસા આવે છે. દુર્વાસાજી ત્યાં આવ્યા અને રાજા અમરીશ ખૂબ રાજી થયા કે આજે મારે એકાદશીના ઉપવાસનું આજે વ્રતોધ્યાપન છે અને દુર્વાસા ઋષિ જેવા ઋષિવર અહીંયા પધાર્યા. એનું સ્વાગત કર્યું, એમના આશીર્વાદ લીધા, વંદન કર્યા અને પછી કહ્યું, બાપજી આપ બરાબર ઉચિત સમય અહીંયા આવ્યા છો. આજે મારે એકાદશીનું વ્રતોધ્યાપન છે. આજે મારે વ્રતોધ્યાપન છે, આપ આવ્યા જ છો તો હવે હું બ્રાહ્મણને જમાડી અને પછી જ મારું વ્રતોધ્યાપન કરું. દુર્વાસા ઋષિ પણ બહુ રાજી થયા. ભલે રાજા, તારી જેવી ઈચ્છા. અને એ સમયે દુર્વાસા ઋષિ એમ કહે છે કે રાજા મારે સંધ્યા વંદન બાકી છે, એટલે હું સંધ્યા કરી લઉં, એટલો સમય તું રાહ જો. ભલે બાપજી, આપ સંધ્યા વંદન કરી લો. બન્યું એવું, દુર્વાસા ઋષિ સંધ્યા વંદન કરવા ગયા. સંધ્યામાં મન જોડાઈ ગયું. આ બાજુ દ્વાદશીનો ભાગ પૂર્ણ થવા આવ્યો. હવે જો દ્વાદશીના દિવસે વ્રતોધ્યાપન ન કરી લે તો વ્રત તૂટે, અને જો વ્રતોધ્યાપન કરી લે તો બ્રાહ્મણને જમાડીને જમવાની વાત હતી. હવે ચિંતા થઈ, કરું શું? કોઈ જ્ઞાની માણસ એમ કહ્યું, મહારાજ એક કામ કરો, તમે નિર્જળા એકાદશી રહ્યા છો, અને એ નિર્જળા એકાદશીમાં તમે તમારા જમણા હાથના દક્ષિણ હાથની અંદર જલ લ્યો, એમાં એક તુલસી પત્ર પધરાવો, અને તુલસી પત્રનું એ પાન છે, જે જળ છે, એ જલપાન તમે કરી લ્યો, એટલે તમારું વ્રતોધ્યાપન થયું પણ કહેવાશે અને તમે જેમાં પણ નહીં કહેવાઓ. માણસના કહેવા મુજબ એ રાજા અમરીશે વ્રતોધ્યાપન કર્યું. એમાં બરાબર દુર્વાસા ઋષિ આવ્યા. ઋષિ આવીને કહ્યું કે રાજા, જરા મોડું થયું છે. અરે ભલે બાપજી, કશો વાંધો નહીં. અરે પણ તે વ્રતોધ્યાપન કર્યું કે નહીં? બાપજી, હું જેમો નથી, પણ મેં દ્વાદશીનો ભાગ પસાર થઈ જતો હતો, એટલે મેં
વ્રતોધ્યાપન કરી લીધું છે, મેં જલપાન કરી લીધું છે. વ્રતોધ્યાપન કરી લીધું એટલા શબ્દો સાંભળ્યા અને દુર્વાસા ઋષિને ખૂબ ક્રોધ આવ્યો. એમણે કૃત્યા ઉત્પન્ન કરી અને એ કૃત્યા રાજા અમરીશને મારવા માટે જાય છે. જ્યારે અમરીશ રાજાને મારવા માટે જાય છે, સ્વયં ભગવાને પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે થઈ અને ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર રાજા અમરીશને આપ્યું છે એની રક્ષા માટે. અને એ જ સુદર્શન ચક્ર દ્વારા કૃત્યાનો વધ કર્યો અને ત્યારબાદ એ જ સુદર્શન દુર્વાસા ઋષિની પાછળ પડ્યું. દુર્વાસા ઋષિ દોડતા દોડતા આગળ જાય અને પાછળ પાછળ પેલું સુદર્શન ચક્ર જાય. આગળ ઋષિવર, પાછળ પેલું ચક્ર. બ્રહ્માજી પાસે ગયા ઋષિવર, બ્રહ્માએ ના પાડી મારું કામ નહીં. ભગવાન શિવ પાસે ગયા, ભગવાન શિવે કીધું જેનું છે એની પાસે જાઓ. આમ કરતા કરતા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે દુર્વાસાજી તમે આવ્યા છો, વાત બરાબર છે, પણ એ સુદર્શન ચક્ર મારું હતું, પણ મેં હવે એ રાજા અમરીશને આપ્યું છે. એટલે કામ કરો, જો તમારે તમારો જીવ બચાવવો હોય તો તમે અમરીશ રાજા પાસે જાઓ અને એને કહો, એને પ્રાર્થના કરો તો તમારો જીવ બચે. હવે વિચાર કરો, જેના ઉપર ગુસ્સે થયા હતા એની જ પાસે જઈને ક્ષમા માગવી એટલે કેટલું આમ ગહન કામ થાય. પણ જ્યારે જીવ સંકટમાં હોય ને ત્યારે આપણને કોઈ નાના મોટું નથી લાગતો. એ જ ક્ષણે દુર્વાસાજી ઊભા થયા અને ત્યાંથી અમરીશ રાજા પાસે આવ્યા દોડતા દોડતા, પગે લાગ્યા. અમરીશ રાજા કહે છે, બાપજી શું કરો છો? આપ મને વંદન કરો છો, મને પાપનો શું કામ એને ભાગીદાર બનાવો છો? પ્રણામ મારે આપને કરવાના હોય. અન્ય વાતો કરતા હતા એ સમય દુર્વાસાજી કહ્યું કે રાજા બધી વાતો પછી કરીશું, પેલા તું તારા સુદર્શન ચક્રને શાંત કર, મને મારી નાખશે. અમરીશ રાજાએ સુદર્શન ચક્રને પ્રાર્થના કરી, એને શાંત કર્યું. અને ત્યાર પછી જયારે દુર્વાસા ઋષિજી જયારે ચાલતા થયા ત્યારે ફરીવાર અમરીશ રાજાએ એટલું જ કહ્યું, બાપજી ક્યાં ચાલ્યા ઋષિવર? ભોજન તો કરતા જાઓ. તમે હજી ભોજન નથી કર્યા. તમે 1 વર્ષ પહેલા અહીંથી ગયા છો. મારે તમને ભોજન કરાવીને મારે એકાદશીના વ્રતોધ્યાપન કરવાની વાત હતી. તમે ભોજન કર્યા વગર ચાલતા થઈ ગયા અને 1 વર્ષ પછી આવ્યા છો. તમે ભોજન કરતા જાઓ અને તમારા આ દાસને ભોજન કરાવતા જાઓ. કારણ 1 વર્ષથી મેં મારા મોઢાની અંદર એક પણ અનાજનો દાણો નથી મૂક્યો. આ છે વ્રત પ્રત્યેની નિષ્ઠા, આ છે શ્રદ્ધા, આ દ્રઢતા કહેવાય. આવું જ્યારે વ્રત કરીએ ત્યારે પરમાત્મા આપણું કલ્યાણ કરે. આપણા વ્રતનો સ્વીકાર કરે પરમાત્મા. અને એકાદશીના વ્રતથી તો માણસ ભગવાનના ધામનો અધિકારી બને છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો
વ્રજ સુખ પામીએ. એકાદશીનું વ્રત કરીએ તો વ્રજને પામીએ વાલા. તો એવી આ એકાદશીને, એમાં પણ આજે મોહિની એકાદશી, જે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ જ્યારે આ એકાદશીનો સંવાદ કરે છે, ત્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો, પ્રભુ, આ વૈશાખ મહિનાની જે શુક્લ એકાદશી છે એ કઈ એકાદશી, અને એનું આટલું બધું મહાત્મ્ય, આ વ્રત કરવાથી શું પ્રાપ્ત થાય, આ મને કહો ને. ભગવાન કૃષ્ણ એનો ઉત્તર આપે છે કે સાંભળો ધર્મરાજ, વૈશાખ શુક્લ એકાદશી એટલે મોહિની એકાદશી, અને એ મોહિની એકાદશી માટે ભગવાન રામ અને વશિષ્ઠ મહારાજનો જે સંવાદ છે એ સંવાદ સાંભળવો પડે. એક વખતના સમયે ભગવાન રામ વશિષ્ઠ મહારાજને પ્રશ્ન કરે છે, બાપજી, મોહ અને બંધન અને પાપમાંથી મુક્ત થવા માટે કયું શ્રેષ્ઠ સાધન છે? વશિષ્ઠ મહારાજ તો જાણતા હતા કે આ તો પરાત્પર બ્રહ્મ છે, એટલે એમણે સહજતાથી કહી દીધું, રામ, બંધન અને મોહમાંથી મુક્ત થવા માટે, પાપમાંથી નિવૃત્ત થવા માટે તમારું નામ કાફી છે. પણ છતાં તમે જ્યારે પ્રશ્ન કર્યો છે ત્યારે હું તમારા પ્રશ્નનો જવાબ આપું. સાંભળો. સરસ્વતી નદીના કિનારે એક સુંદર નગરી ભદ્રાવતી, અને એ ભદ્રાવતી નગરીનો રાજા ધૃતિમાન, અને એ રાજાને 5 દીકરાઓ હતા. એમાંનો એક દીકરો જે હતો ધૃષ્ટધુતિ, એ ખૂબ પાપી, પાપના બધા જ લક્ષણો, પાપીના બધા જ લક્ષણો એનામાં હતા. અધર્મના માર્ગે ચાલનારો હતો. દારૂ પીવે, જુગાર રમે, ન ખાવાના પદાર્થો ખાય, અનેક પ્રકારના એવા વ્યસનોથી એ પાપ કર્મને કરતો હતો. અધર્મના માર્ગે ચાલતો હતો. એમાં એકવાર બન્યું એવું, એમણે એક ગણિકા સ્ત્રીનો સંગ કર્યો, અને એ ગણિકા સ્ત્રીના સંગ દ્વારા એમને એમના પરિવારના લોકોએ જોયો. જ્યારે એના પરિવારના લોકો એને જોવે છે ત્યારે એના પિતાશ્રી ધૃતિમાન અને એમના જે 4 ભાઈઓ છે, એ 4 ભાઈઓએ એમનો ત્યાગ કરી દીધો. અને એમને છોડી દીધો. હવે પાપીને ઘરના લોકો છોડી દે તો શું ફેર પડી જવાનો એને? એટલે એ ઘરેથી નીકળી ગયો. પેલી ગણિકા સ્ત્રી એની સાથે રહી. પેલી ગણિકા સ્ત્રી એમની સાથે રહી. પણ બન્યું એવું, એની પાસે જે પૈસા હતા એ પૈસા ખૂટી ગયા, એટલે પેલી ગણિકા સ્ત્રીએ પણ એનો ત્યાગ કરી દીધો. હવે પૈસા લેવા માટે, ભોજન કરવા માટે
શું કરવું? એણે રાજાનો ખજાનો તોડ્યો, અનેક વખત ચોરી કરી અને સિપાહીઓ એને પકડી પકડીને રાજા પાસે લઈ જાય. એમાં એક વખતના અંતે રાજાએ એમને નગરની બહાર મોકલી દીધો, જેને આપણી ભાષામાં આપણે કહીએ છીએ દેશવટો. નગરમાંથી બહાર કાઢી મૂક્યો. નગરમાં આવવા માટે એને પ્રતિબંધ થઈ ગયો. એટલે આ ધૃષ્ટદ્યુતિ જંગલમાં ગયો. જંગલમાં અનેક એવા પશુઓનો શિકાર કરી અને પોતાનું પેટ ભરે અને પાપનો સમુદ્ર મોટો કર્યો. એ પાપના સમુદ્રમાં એમણે અનેક પાપોને ભેગા કર્યા. એમાં બરાબર એક વખતના સમયે એ ધૃષ્ટદ્યુતિ કૌંડિન્ય નામના એક ઋષિના આશ્રમે જાય છે અને ઋષિવર બરાબર સરોવરમાંથી સ્નાન કરી અને જે આવે છે, એમના અંગ ઉપર રહેલા જે વસ્ત્રો છે, વસ્ત્રોમાંથી હજી પાણી ટપકે છે, જળના બિંદુઓ ટપકે છે. એ જળના બિંદુઓનો આસ્વાદ આ રાજાના દીકરાએ લીધો. જેવો એ સંત મહાત્માના શરીર ઉપરના જે કપડામાંથી નીકળેલું જે જળ એના મોઢા દ્વારા ઉદરમાં ગયું, જરા બુદ્ધિ સારી થઈ અને એમણે કૌંડિન્ય નામના ઋષિને પ્રશ્ન કર્યો, બાપજી, મેં બહુ પાપ કર્યા છે, મેં અત્યંત પાપો કર્યા છે, મેં ન કરવાના કામો કર્યા, ન ખાવાના પદાર્થો ખાધા, ન પીવાના પદાર્થોનું સેવન કર્યું છે. મને આપ માર્ગ બતાવો. આ પાપમાંથી મુક્ત થવા માટે અને મોક્ષનો માર્ગ મેળવવા માટે શું કરવું જોઈએ? વશિષ્ઠ મહારાજ કહે છે, રામ, જ્યારે આ ધૃષ્ટદ્યુતિએ એમને પ્રશ્ન કર્યો ત્યારે કૌંડિન્ય નામના ઋષિવર કહે છે કે માણસ, તે આટલા આટલા પાપો કર્યા છતાં પણ તને જ્યારે પછતાવો થાય છે તો હું તારા પાપોમાંથી મુક્ત થવા માટે તને એક માર્ગ બતાવું. જિંદગીમાં કોઈ સારો વ્યક્તિ મળી જાય ને તો આપણું જીવન આખું આખું આમ બદલાઈ જાય. મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભાવ નદી આ કે તીર. જેણે કોઈ દિવસ પણ એને ભગવાનનું નામ નહોતું લીધું, એ માણસે પ્રશ્ન કર્યો કે આ પાપમાંથી છૂટવા માટે, મને મોક્ષનો માર્ગ મેળવવા માટે મારે શું કરવું જોઈએ? અને ત્યારે કૌંડિન્ય ઋષિ કહે છે કે ભાઈ, એના માટે એક સાધન છે અને એ સાધન વૈશાખ મહિનાની શુક્લ એકાદશી, જે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે, આ એકાદશીના દિવસે, આ મોહિની એકાદશી છે, અને આ મોહિની એકાદશીના દિવસે જે માણસ ભગવાનનું વ્રત કરે, જે માણસ પરમાત્માના નામનું સ્તવન કરે છે, એ માણસ બધા જ પાપોમાંથી છૂટી જાય છે, જેના માટે મોક્ષનો દ્વાર ખુલી જાય છે. તો એક કામ કર, તું આ મોહિની એકાદશીનો ઉપવાસ કર અને આ દિવસે ખાસ ખ્યાલ રાખો, મોહિની એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરવો. આ મંત્રનો સતત જેટલો બને એટલો વધારે જપ કરવો, જેનાથી પરમાત્મા પ્રસન્ન થાય છે. કૌંડિન્ય ઋષિ કહેવાના અનુસાર ધૃષ્ટદ્યુતિએ આ વ્રત કર્યું, એટલું શ્રદ્ધાથી વ્રત કર્યું કે એ શ્રદ્ધાના ભાવે
પરમાત્મા પ્રસન્ન થયા અને કહ્યું છે કે રામ, જ્યારે એ દૃષ્ટદૂતીનો અંતિમ સમય આવ્યો ત્યારે સ્વયં પરમાત્મા વિષ્ણુએ એને ગરુડ પર બેસાડી અને પોતાના ધામનો અધિકારી કર્યો છે. આટલો મહિમા આ એકાદશીનો છે. શાસ્ત્રોમાં ત્યાં સુધી બતાવ્યું છે દરેક એકાદશીનું વ્રત કરવું, દરેકે દરેક એકાદશીના વ્રત કરવા. એકાદશીના દિવસે ઉપવાસ કરવો, ફળ આહાર કરવો. આપ સૌને એટલી પ્રાર્થના કરું છું, પુરાણોમાં લખ્યું છે એકાદશીના દિવસે અનાજ ન ખાવું. ઘરમાં 4 વ્યક્તિ હોય, એમાંના 2 વ્યક્તિ એકાદશી રહેતા હોય, પણ બીજા 2 એકાદશી ન રહેતા હોય તો પણ એના માટે ફળ આહાર પૂરતા માત્રામાં બનાવી દેવું, પણ એને અનાજ ન દેવું. કારણ મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે એકાદશીના દિવસે જે અનાજ ખાય છે એ અનાજ નથી ખાતો, એ સ્વયં પાપોને ખાય છે, પાપ ખાય છે. માટે ઘરમાં એકાદશીના દિવસે અનાજ ન રાંધીએ. એકાદશીના દિવસે માત્ર ફળ આહાર કરીએ. જોકે લખ્યું છે ફળ આહાર, એ તો આપણે શબ્દનો અપભ્રંશ કરી નાખ્યું ફરાળ, પણ કશો વાંધો નહીં, ભલે વાંધો નથી, પણ તે દિવસે અનાજ ન ખાવ કમસે કમ. આવો એકાદશીનો મહિમા. અને એ એકાદશીના દિવસે ભગવાનનું યજન કરવું, પરમાત્માનું તુલસી પત્રો દ્વારા ભગવાન કૃષ્ણનું, ભગવાન વિષ્ણુનું, ભગવાન શાલિગ્રામનું પૂજન કરવું. આ તુલસી પત્રની વાત આવી એટલે આજે એક બહુ અગત્યની એક બીજી પણ વાત બતાવી દઉં. ઘણા લોકો એમ કહેતા હોય છે કે એકાદશીના દિવસે તુલસી પત્ર ન તોડાય. તો તુલસી પત્ર ક્યારે ક્યારે તોડવું અને ક્યારે ન તોડવું, એટલે હું તમને ક્યારે ન તોડવું એની વાત તમને બતાવી દઉં. તુલસી પત્ર આપણા માટે કેવું છે એની વાત તમને કહું. તો એના માટે દેવી ભાગવતનો એક બહુ અત્યંત સુંદર શ્લોક લખ્યો છે. આજે મને એ શ્લોક મળ્યો એટલે હું આપને કહું છું. પૂર્ણિમાયા મમાયામ ચ દ્વાદશ્યામ રવિ સંક્રમે તેલાભ્યગમ ચ કૃત્વા ચ મધ્યાહને નિશી સંધ્યયો. પૂર્ણિમાયામ અમાયામ ચ. પૂર્ણિમાનો અર્થ છે પૂનમ. એક પૂનમના દિવસે, એક અમાસના દિવસે. દ્વાદશ્યામ રવિ સંક્રમે, દ્વાદશીના દિવસે, સૂર્ય સંક્રાંતિના દિવસે. ત્યારબાદ બતાવ્યું તેલાભ્યગમ. શરીરે જ્યારે તેલ લગાડ્યું એટલે કે માલિશ કર્યો હોય અને છતાં સ્નાન ન કર્યું હોય, અપવિત્ર થયા હોય ત્યારે. મધ્યાહન એટલે કે બપોર વચ્ચે, સવાર અને સાંજની સંધ્યાના સમયે, રાત્રિના પહેરેલા કપડા સવારે સ્નાન કર્યા વગર આવા સમયમાં તુલસી પત્ર ન તોડશો. ફરીવાર પૂનમ, અમાસ, બારસ, સૂર્ય સંક્રાંતિ, 2 સંધ્યા એટલે કે સવાર અને સાંજ, બપોર વચ્ચે અને અપવિત્ર એટલે કે સ્નાન કર્યા વગર તુલસી પત્રને ન તોડશો. એવી આ તુલસી પત્રનો મહિમા. અને છેલ્લે કહ્યું, આપણે કહેતા હોઈએ છીએ કે દ્વાદશીના દિવસે જો તુલસી પત્ર ન તોડાય તો આવતીકાલે એકાદશી આજે રહ્યા હોઈએ એટલે દ્વાદશીના દિવસે આપણે દાન પુણ્ય કરવું હોય, આપણે બ્રાહ્મણને ત્યાં કોઈ સાધુ મહાત્માને આપણે સીધો અર્પણ કરવો હોય તો એમાં તુલસી પત્ર જોઈએ. સંકલ્પ કરવો હોય તો હાથમાં તુલસી પત્ર જોઈએ. તો દ્વાદશીના દિવસે ના પાડી તો શું કરવું? જો એકાદશીના દિવસે તુલસી પત્ર તોડી લઈએ તો એ તુલસી પત્ર તો વાસી કહેવાય. આપણી માન્યતા છે ને વાસી કહેવાય. પણ ના, એના માટે પણ દેવી ભાગવતના એક બહુ અતિ સરસ એક શ્લોક આપ્યો છે. મેં આજે શ્લોકને ટાંક્યો છે. ત્રિરાત્રમ તુલસી પત્રમ શુદ્ધમ પર્યુષિતમ સતે શ્રાદ્ધે વ્રતે ચ દાને ચ પ્રતિષ્ઠાયામ સુરાર્ચને. અહીંયા બતાવ્યું ત્રિરાત્રમ તુલસી પત્રમ શુદ્ધમ પર્યુષિતમ સતી. 3 રાત્રિ સુધી તુલસી પત્ર શુદ્ધ રહે છે.
તમારે આવતીકાલે કોઈ દ્વાદશી છે, આવતીકાલે તમારે દાન પુણ્ય કરવું છે અને એ દાન પુણ્ય માટે તમારે તુલસી પત્રની જરૂર છે, તો આજના દિવસે તુલસી પત્ર તોડી અને રાખી મૂકો. એ તુલસી પત્રને તમે સવારે ધોઈ અને એમને કામમાં લ્યો તો એ તુલસી પત્ર, મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે 3 દિવસનું વાસી તુલસી પત્ર જેટલું પવિત્ર અને શુદ્ધ છે એટલું તાજું તુલસી પત્ર શુદ્ધ નથી. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે. તો 3 રાત્રિ સુધી તુલસી પત્ર અશુદ્ધ થતું નથી. એટલે આ તુલસી પત્રને દ્વાદશીના દિવસે ન તોડશો, પણ એકાદશીના દિવસે તોડી અને ઘરમાં રાખશો. દેવી ભાગવતમાં ત્યાં સુધી બતાવ્યું છે કે હાથમાંથી તુલસી પત્ર નીચે પડી જાય, અથવા તો જળમાં પડ્યું હોય, અથવા કોઈ ભગવાનને આપણે અર્પણ કર્યું હોય, એ જ તુલસી પત્રને જળ વડે ધોવાથી એ તુલસી પત્ર ફરીવાર કોઈ અન્ય દેવને ચડાવી શકાય છે. ફરી પાછું એ પવિત્ર બને છે. તો એટલા માટે એ તુલસી પત્ર ક્યારે ક્યારે તોડવું એની વાત મેં આપને બતાવી. આ વાતને ખાસ ખ્યાલ રાખજો, કારણ શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે અમાસના દિવસે, જે પૂર્ણિમાના દિવસે, જે દ્વાદશીના દિવસે, સૂર્ય સંક્રાંતિના દિવસે અપવિત્ર થઈને મધ્યાહન સમયે, સંધ્યાના સમયે જે કોઈ તુલસી પત્ર તોડે છે એ તુલસી પત્ર નથી તોડતો, એ સ્વયં પરમાત્મા શ્રી હરિનું મસ્તક તોડે છે. ત્યાં સુધીનું પાપ લાગે છે. માટે આ વાતને ખૂબ ધ્યાનમાં રાખજો, જેથી કરી આપણે, કારણ કે તુલસી એટલે વૃક્ષોની ઔષધિઓની અધિષ્ઠાતી દેવી છે, અધિષ્ઠાત્રી દેવતી છે. એ દેવી છે, માટે એનું પૂજન કરીએ. દેવી ભાગવતમાં તો તુલસીનું બહુ મહાત્મ્ય બતાવ્યું છે. એકાદ દિવસ આ લોકડાઉનના સમયમાં હું તુલસીનું ઉત્પત્તિ ક્યાંથી અને તુલસીનું કેટલું મહાત્મ્ય છે એની વાત પણ એકાદ દિવસ હું આપ સૌને વર્ણવીશ. તો આજે એકાદશીનો આ મહિમા, ફરીવાર એકાદશીના દિવસે ઘરમાં અનાજ ન રાંધશો, સૌને ફળ આહાર કરાવજો, પૈપાન કરાવજો, પદાર્થો પી અને એકાદશીનો દિવસ પસાર કરજો, પણ અન્ન ખાઈ અને પાપોનું ભક્ષણ ન કરશો એવી પ્રાર્થના. એ જ સાથે આજે એકાદશીની ભાવના સાથે આજનો આ સત્સંગ અહીંયા વિશ્રામ લઉં. એના પહેલાં આવો આપણે રોજના જેમ અંતિમમાં આપણે જ્યારે પરમાત્માનું ભજન કરીએ છીએ ત્યારે એ પરમાત્માના ભજનમાં આજે ફરીવાર કોઈક નવી જ એ ભગવાન ઠાકોરજીની આજે પ્રાર્થના કરીએ. તો 2 પંક્તિ માત્ર એટલું ગવડાવીશ આજે. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો, તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો, વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો. સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો, સ્મરણ કરી લ્યો રાધે શ્યામ ના રે બીજા સ્મરણ ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. એ જ ભાવ સાથે આજે એકાદશીનો સત્સંગ આપ સૌના જીવનમાં ખૂબ કલ્યાણ કરે એવી ભાવના સાથે આપ ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં, મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને મારા પ્રણામ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય હિન્દ. ભારત માતા કી જય. હરિઓમ તત્સત.